હૃદય આપણા શરીરનું એક એવું પાવરફુલ એન્જિન જે ક્યારેય અટકતું નથી. તો ચાલો આજે આપણે આ અદ્ભુત અંગની અંદરની દુનિયામાં એક સફર કરીએ અને જોઈએ કે તે કેવી રીતે આપણા જીવનને ધબકતું રાખે છે. જરા વિચારો, આપણા શરીરમાં એક એવો પંપ છે જે જન્મથી લઈને છેલ્લા શ્વાસ સુધી 1 સેકન્ડ માટે પણ આરામ નથી કરતો. આ આપણું હૃદય છે. તો સવાલ એ છે કે આ કામ કેવી રીતે કરે છે? ચાલો આજે આપણે લોહીના એક ટીપાની સાથે હૃદયની આ અવિરત યાત્રાને એકદમ નજીકથી જોઈએ. કોઈ પણ સફર શરૂ કરતા પહેલા એનો નકશો સમજવો ખૂબ જરૂરી છે, ખરું ને? તો ચાલો આપણે હૃદયના 4 મુખ્ય ખંડો એટલે કે એના 4 રૂમ્સને ઓળખી લઈએ જ્યાંથી આ આખી પ્રક્રિયા ચાલે છે. તો આ યાત્રા શરૂ થાય છે કર્ણકોથી. સમજી લો કે આ હૃદયના ઉપરના 2 રિસેપ્શન રૂમ છે. શરીરમાંથી પાછું ફરતું બધું લોહી સૌથી પહેલાં અહીં જ ભેગું થાય છે. હવે આ રિસેપ્શન રૂમમાંથી લોહી આગળ વધે છે મુખ્ય પાવરહાઉસમાં એટલે કે ક્ષેપકોમાં. આ હૃદયના એવા શક્તિશાળી પંપ છે જે લોહીને જોરદાર ધક્કો મારીને તેની આગળની મંજિલ તરફ રવાના કરે છે. અહીં તમે બહુ જ સ્પષ્ટ રીતે જોઈ શકો છો, કર્ણકો અને ક્ષેપકોના કામમાં જમીન આસમાનનો ફરક છે. કર્ણકોનું કામ બસ લોહીને આવકારવાનું છે, જ્યારે ક્ષેપકોનું કામ છે તેને પૂરા બળથી બહાર ધકેલવાનું. અને આ જ કારણ છે કે ક્ષેપકો કદમાં મોટા અને ઘણા વધારે મજબૂત હોય છે. તો હવે શરૂ થાય છે લોહીની પહેલી રોમાંચક સફર. આ એક એવું મિશન છે જ્યાં લોહી પોતાને રિચાર્જ કરવા નીકળે છે. ક્યાં? ફેફસામાં, જીવન આપનાર ઓક્સિજન મેળવવા માટે. જુઓ આ સફર કેવી રીતે શરૂ થાય છે. આખા શરીરમાંથી ઓક્સિજન વગરનું લોહી મહાશિરા દ્વારા હૃદયના જમણા કર્ણકમાં પ્રવેશે છે. એ ભરાઈ જાય પછી ત્રિદલ વાલ્વનો દરવાજો ખુલે છે અને લોહી નીચે જમણા ક્ષેપકમાં પહોંચે છે. તો એક વાત બરાબર યાદ રાખજો, હૃદયનો જમણો ભાગ એક જ મિશન પર કામ કરે છે. મિશન ઓક્સિજન. જમણું ક્ષેપક જોરથી સંકોચાય છે અને આ લોહીને ફુફ્ફુસ ધમની દ્વારા સીધું ફેફસામાં મોકલી દે છે, જ્યાં જાદુ થવાનું છે. અને મિશન સફળ રહ્યો. ફેફસામાંથી એકદમ ફ્રેશ, ઓક્સિજનથી ભરપૂર લોહી હવે હૃદયમાં પાછું આવ્યું છે અને હવે એ તૈયાર છે એની બીજી અને સૌથી મહત્વપૂર્ણ સફર માટે, એટલે કે આખા શરીરને ઊર્જા પહોંચાડવા. આ ઓક્સિજનથી ભરપૂર લોહી ફુફ્ફુસ શિરા દ્વારા હૃદયના ડાબા ભાગમાં એન્ટ્રી લે છે. પહેલા ડાબા કર્ણકમાં ભરાય છે અને પછી દ્વિદલ વાલ્વમાંથી પસાર થઈને પહોંચે છે હૃદયના સૌથી શક્તિશાળી ખંડમાં, ડાબા ક્ષેપકમાં. આ ડાબું ક્ષેપક હૃદયનું બાહુબલી કેમ છે ખબર છે? કારણ કે એનું કામ સૌથી મોટું છે. એણે લોહીને એટલા જોરથી પંપ કરવાનું છે કે માથાના વાળથી લઈને પગના નખ સુધી શરીરના દરેક ખૂણામાં પહોંચી જાય. બસ આ જ કારણ છે કે તેની માંસપેશીઓ સૌથી જાડી અને મજબૂત હોય છે. તો આ આખી સિસ્ટમ 4 મુખ્ય હાઈવે પર ચાલે છે. મહાશિરા શરીરમાંથી લોહી લાવે છે, ફુફ્ફુસ ધમની ફેફસા તરફ લઈ જાય છે, ફુફ્ફુસ શિરા ફેફસામાંથી પાછું લાવે છે અને મહાધમની આખા શરીરમાં પહોંચાડે છે. એકદમ સરળ. પણ ક્યારેય વિચાર્યું છે કે આ ઓક્સિજનવાળું અને ઓક્સિજન વગરનું લોહી ભેગું કેમ નથી થઈ જતું? એનું કારણ છે આ સ્નાયુબદ્ધ દિવાલ, જેને સેપ્ટમ કહેવાય છે. એ એકદમ ચોકીદારની જેમ વચ્ચે ઊભી રહે છે અને ખાતરી કરે છે કે બંને પ્રકારનું લોહી ક્યારેય એકબીજા સાથે ભળે નહીં. તો બસ આ છે એ સફર, શરીરથી ફેફસા અને ફેફસાથી પાછા આખા શરીર સુધી. આ એક એવું ચક્ર છે જે આપણા જીવનના દરેક ધબકારા સાથે સતત નોનસ્ટોપ ચાલતું રહે છે. આ જ તો છે જીવનનો અવિરત ધબકાર. આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, પણ એક ચમત્કાર છે જે આપણા દરેકની અંદર દરેક ક્ષણે એકદમ પરફેક્ટ રીતે ચાલી રહ્યો છે. આ જ અવિરત ચક્ર આપણા અસ્તિત્વનો આધાર છે. શું આપણે ક્યારેય એક ક્ષણ રોકાઈને વિચારીએ છીએ કે આ રચના કેટલી અદ્ભુત